सदगुरु श्री लाल बाबा की सद्गुरुनी कृपा थकी प्रगटे साचा प्रेमनी ज्योत। सद्गुरु सद्गुरुनी कृपा थकी प्रगटे साचा प्रेमनी ज्योत। लाल ने गुरु गमन की हृदय मां भावना जल्दी थाए घर बार छोड़ी पण जाए। कहे लाल कहनी प्रमाणे वर्तन तेज गुरु गम कहवा। उपकार तमारा भुलाए नहीं जे मुझा मेलू सारू दही। लाल वलोणू करीने दिलडे थी करे छे सही मारे लेवू नथी के मारी ऊपर देवू नथी। मारे लेवू नथी के देवू नथी। एक आश्रे रहूं ते कहेवू नथी।
હૃદયમાં ભરણા દેવીના ચરણા પાપો હરણા વિશ્વાસે રહીએ હૃદયમાં ભરણા બીજાનું મારે બીજાનું મારે હવે કાંઈ સમજવું નથી એક આશરે રહું તે કહેવું નથી મારે લેવું નથી કે દેવું નથી એક આશરે રહું તે કહેવું નથી જે સમજે તે જે જાણે તે સમજીને માને આરાધે ધણી જ્યોત જ્યોતિ કેવાતી નથી આરાધે ધણી જ્યોત જ્યોતિ કહેવાતી નથી એક આશરે રહું તે કહેવું નથી મારે દેવું નથી દેવું નથી એક આશરે રહું તે કહેવું નથી કેટલા વર્ષે કેટલા જીવો આમાં તરશે આમાં હંસો ઘણા ઘણા બળશે
કાંઈ મારે જોતી નથી. એક આશરે રહું તે કહેવું નથી. મારે એવું નથી કે દેવું નથી. મારે એવું નથી કે દેવું નથી. એક આશરે રહું તે કહેવું નથી. ગુરુ ગમ સાચા બંદા હોય તે જાણે. ગુરુ ગુરુ ગમ સાચા બંદા હોય તે જાણે. લાલ હોય તું બીજું શું કામે વખાણે. ગુરુ ગમ ગુરુ ગમ સાચા બંદા હોય તે જાણે. લાલ હોય તો બીજું શું કામે વખાણે. બધાને સ્વયંને બધાને સ્વયંને નિષ્ઠા થતી નથી. એક આશરે રહું છું તે કહેવું નથી. મારે એવું નથી કે દેવું નથી. મારે એવું નથી કે દેવું નથી. એક આશરે રહું છું તે કહેવું નથી. એક આશરે રહું તે કહેવું નથી. સદગુરુ ભગવાન સદગુરુ સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ.
कृपा थाई गुरु रामनी आवे हृदयમાં ઉમંગ સત્સંગથી સુધરે ઘણા સત્સંગથી સુધરે ઘણા સુધરી જાત કશા एक नर सुधरे नहीं जो करे आप बड़ा सजनो सदगुरु का ये देश है यहाँ बसी सके हंस कोई साचा भाव प्रेम ना मोती चुनत है पर जात बरन कुल खो आ सतનું શાસન જો કેવું બેઠું આ સતનું શાસન જો કેવું બેઠું એને ગુરુ શાસન જો કેવું બેઠું જેણે ભૂત ભવિષ્યને પડતું મેલી જેણે ભૂત ભવિષ્યને પડતું આવી છે વર્તમાન અમર વેલી આવી વાવી છે એના અમર ફળ ને ચાખી જો એના અમર ફળ ને ચાખી આ સતનું શાસન જો કેવું એને ગુરુ ગમવાળાએ માણી લેવું અને ગુરુ ગમવાળાએ માણી એ આ સતનું શાસન જુઓ કેવું બેઠું આ સતનું શાસન જુઓ કેવું બેઠું બહારની વાત નથી કરતો જે આપણે બેઠા છીએ અહીં જેનું શાસન છે અહીં દેવળ વિના એક દેવ બિરાજે છે એના અમર શાસનની આ વાત કરું છું એના અમર ફળ ને ચાખી જો એના
સતનું શાસન જો કેવું બેઠું પૂરા એક સૈકાનો અનુભવ કીધો પૂરા એક સૈકાનો સૈકો એટલે 100 વર્ષ. ઘણા માણસો કે એનો દશકો બહુ સારો હતો, પછી હમણાં બરોબર નથી, પહેલા બહુ સારો એમ નહીં. એક દશકો નહીં, 10 દશકા એવા ને એવા. પણ આને તો 10 દશકાનો એક સૈકો કરી અને એક સૈકાનો એટલે 100 વર્ષનો અનુભવ લઈને તમારી પાસે મૂક્યો. જેણે એક સૈકાનો અનુભવ કીધો સાર તત્વનો સજીવા મંત્ર દીધો એના અમર મંત્ર ને જપીને જોવું એના અમર મંત્ર ને જપીને જોવું એના આ સતનું શાસન જો કેવું બેઠું એને ગુરુ ગમવાળાએ માણી લેવું એને ગુરુ ગમવાળાએ તો માણી લેવું એવા આ સતનું શાસન જો કેવું બેઠું અને એનું શાસન કેવું છે એનો પરિચય સૌ સાથે હળી મળીને ભાવથી રહેવું મોટા શહેરના સાધકને પણ એમ લાગે કે સદગુરુ મારા છે અને નાનકડા ઝૂંપડામાંથી આવનારા સાધકને પણ એમ લાગે કે સદગુરુ મારા. સૌ સાથે હળી મળીને ભાવથી રહેવું જાણે છતાં ઊંડાણમાંથી કાંઈ ના કહેવું જાણે છતાં ઊંડાણમાં કાંઈ ના કહેવું જાણે એની ધારણાનું ત્રાજવું કેવું ચોખ્ખું એની ધારણાનું ત્રાજવું કેવું ચોખ્ખું એની સતનું શાસન જુઓ કેવું બેઠું એને ગુરુ ગમવાળાએ માણી લેવું એને એને ગુરુ ગમવાળાએ માણી લેવું આ સતનું શાસન જુઓ કેવું બેઠું એને માણવા માટે પ્રયત્ન તો બધાના છે. મૂળ દાસ મથે છે કાંઈક મથી મૂળ દાસ મથે છે કાંઈક મથી મારા સમરથની કળ કોઈને મળતી નથી
એની શરણાગતિમાં સમાઈને રહેવું, એની એની શરણાગતિમાં સમાઈને રહેવું, એની આ સતનું શાસન જો કેવું બેઠું, હારે આને ગુરુ ગમ વાળાએ માણી લેવું, આને હારે આને ગુરુ ગમ વાળાએ માણી લેવું, આને આ સતનું શાસન જુઓ કેવું બેઠું, ગુરુગમ એક એવી સમજણ બતાવી છે. સમજણ કહું તો એ સ્પષ્ટ નથી. ગુરુગમ એક એવી શાન બતાવી છે કે એ નિશાન એની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. એની કૃપા દ્વારા ભલે પ્રયત્નો ગમે તેટલા હોવા છતાં એ દિશા તરફથી કૃપા ઉતરે છે. તો એ કૃપા મેળવવા માટે જીવના પ્રયત્ન કેવા હોવા જરૂરી છે? ગુરુગમના પ્રયત્નો કેવા હોવા જોઈએ? મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો, મનવા કોઈક દિવસ દરિયાને કિનારે ઉભા ઉભા એ દરિયાની લહેરો લહેરાય છે, એમાં પિંડને છોડીની લહેરો ભેળો એક દી ભળી તો જો કે એ લહેરો કેમ લહેરાય. મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો, મનોવા વાયુ વીજળના જેમ વીજાય તો જો, શરણાગતિથી શરણ એના પકડી તો જો, મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો, મનવા વાયુ વીજળના જેમ વીજાય તો જો, તારો સંકુચિત સ્વભાવ છૂટી જાશે, તારો સંકુચિત સ્વભાવ છૂટી જાશે, ગુરુગમ ભીતરમાં પ્રગટ થશે, ગુરુ એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો, એની દ્રષ્ટિના નૂરને ઝીલી તો જો, મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો, મનવા વાયુ વીજળના જેમ વીજાય તો જો, શરણાગતિથી શરણ એના પકડી તો જો, મનવા વાયુ વીજળના જેમ વીજાય તો જો,
વાચા કાન બદલાઈ જશે, તારા કાનના કવચ બદલાઈ જશે, ત્યાં શાન વચનની ગુંજતી હશે, ત્યાં બની નિરાધાર પોકાર પાડી તો જો બની નિરાધાર બનીને કોઈનો આશરો લીધા વગરનો જીવ એમ ધારે કે હવે મારું કોઈ નથી, હવે કોઈ નથી. દ્રૌપદીએ જેમ ચીસ પાડી કે ક્યાં છો, ભગવાને કીધું પણ અહીંયા જ છો, પણ આટલું બધું મોડું કેમ કર્યું? ભગવાને કીધું પણ તે ભીષ્મનો આશરો લીધો, ધર્મનો આશરો લીધો, ગાંડીવનો આશરો લીધો, ગદાનો આશરો લીધો, બુદ્ધિ સહદેવનો આશરો લીધો, દ્રોણજીનો આશરો લીધો, બધા આશરા લેતી હતી એટલે હું અહીંયા ઉભો જોતો છું. છેલ્લે મારો આશરો લીધો, પછી તો મોડું કર્યું હોય તો કે બની નિરાધાર પોકાર પાડી તો જો બની એ મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો મનવા વાયુ વીજળના જેમ વીજાય તો જો શરણાગતિથી શરણ પકડી તો જો મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો તારી વૈખરી બબડતી બંધ થશે, વૈખરી બબડતી બંધ થશે, વિવેકની પરા ત્યાં ખુલી જશે, વિવેકની પરા ત્યાં ખુલી જશે, અખંડ બહુનામી ને સેવી તો જો આરે નામ અખંડ બહુનામી ને સેવી તો જો નામ મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો વાયુ વીજળના જેમ વીજાય તો જો શરણાગતિથી શરણ પકડી તો જો મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો તારા કર્મ ધર્મ પછી એના થશે, તારા કર્મ ધર્મ પછી એના થશે, ફકત વચ્ચેથી હું પણ છૂટી જશે, વચ્ચેથી હું પણ છૂટી જશે, મૂળ દાસ પ્રગટ ને પૂજી તો જો હે મૂળ દાસ પ્રગટ ને પૂજી તો જો
સપનું ભાસ્યું ઉઘાડિયા આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું એવું સપનું ભાસ્યું મારા જીવતરને મેં તપાસ્યું એવું સપનું ભાસ્યું મારા જીવતરને મેં તપાસ્યું ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું ગુરુજી એવું સપનું ભાસ્યું સાંભળો છો? ઉઘાડી આંખનું સપનું છે બંધ આંખનું સપનું આંખ ઉઘડે એટલે પૂરું થાય ઉઘાડી આંખનું સપનું આંખ વિછાય ને પૂરું થાય ગમે એવો શાણો ચતુર ડાયો સગવડ અગવડ વાળો ગમે તે કક્ષામાંથી ફરતો હરતો હોય અને ગમે તેવો જુસ્સો લઈ અહમને પોષતો હોય પણ આ શરીર વિસર્જન થઈ ગયા પછી એ આકૃતિ ક્યાંય મળતી નથી એ આંખ બંધ થઈ ગયા પછી સપનું એનું પૂરું થાય છે આ સપનું પણ 50, 60, 70, 80 વર્ષના આડા ગાળાનું છે એમાં તો બાળપણની લીલા આવી જાય કૌમાર્ય લીલા આવી જાય સંસારની લીલા આવી જાય અને સદગુરુની માયા પણ લાગી જાય ગુરુજી એવું સપનું ભાસ્યું ગુરુજી એવું ઉઘાડી આંખે રે મને એવું સપનું ભાસ્યું એવું સપનું ભાસ્યું મારા જીવતરને મેં તપાસ્યું કેટલાય સમયથી અમરધામની કેડીએ હાલી હાલીને આવે છે હે જીવ ઘણી વખત એનો દીદાર કરે છે અને કાયમ અગરબત્તી દીવો કરીને એને પ્રાર્થના કરે છે આજ સવારની ગુરુ પૂર્ણિમામાં તપાસ તો કરી લે એવું સપનું ભાસ્યું મારા જીવતરને મેં તપાસ્યું ઓહો ઘાણી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું મારો જન્મ જોગ કેવો પૂર્વ
સેવ્યું રે મને એવું સપનું ભાસ્યું ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું સપનું ભાષું મારા જીવતરને મેં તપાસ્યું ઓહો ઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાષું પ્રભુ આપેલી ધોગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ પ્રભુ આપે પ્રભુ આપેલી ધોગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાસ્યું મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાસ્યું ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું એવું સપનું ભાસ્યું મારા જીવતરને મેં તપાસ્યું ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ નિર્મળ નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ નિર્મળ ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સપનું ભાસ્યું ચિત્ત પરમારથમાં ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું સપનું ભાસ્યું મારું જીવતરને મેં તપાસ્યું ઓહો ઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું રઘુરામ છે મમતા તા સંતોષ મારી માતા રઘુરામ સંતોષ મારી માતા લાલ મૂળમાં મૂળને બોયું રે મને એવું લાલ મૂળમાં મૂળને લાલે મૂળમાં મૂળને બોયું રે મને એવું સપનું ભાસ્યું લાલે મૂળમાં
મને એવું સપનું વાંચ્યું ગુરુજી એવું સપનું સદગુરુ
આવું બોલવું અવિવેક છે. ગુરુગ્રંથની ભાષામાં હું એવું બોલવું એ અવિવેક છે. છતાં હું તો કરું છું, તો શું કામ એમ છે એનું એ કારણ બતાવ્યું છે. પૂર્વે પગલા કે વિના પડ્યા, પૂર્વે પગલા કે વિના પડ્યા, હારે લાલે રક્ષાથી જીવોને જગાડ્યા, લાલે રક્ષાથી જીવોને જગાડ્યા, એ મૂળ દાસ ભણે છે ગુરુ ગમ મારે, એ મૂળ દાસ ભણે છે ગુરુ ગમ મારે, મૂળ તો બેઠો તાપી માની ગોદમાં, મેં તો જીવન જોડ્યું છે ગુરુ લાલ સાથે, સુલતા તોરણ સોંપ્યો છે એને હાથે, મેં તો જીવન જોડ્યું છે ગુરુ લાલ સાથે. એની ખાતરી શું? એને ભૂખ લગાડીને ભાવ જગાડ્યો, વાદ વિવાદને સંશય મટાડ્યો, ભાવે ભોજન જમાડ્યા રહી સંગાથે, મેં જીવન જોડ્યું છે ગુરુ લાલ સાથે. સ્વાતા સુલતા તોર સોંપ્યો છે એને માથે, સુલતા મેં તો જીવન જોડ્યું ગુરુ લાલ સાથે. ભૂખ લગાડી, ભાવ જગાડ્યો અને પછી પોષણ આપ્યું. પોષણ આપ્યા